કુશાગ્ર, તમે ટ્રાય કરો પ્લીઝ. હા, કેમ નહીં. હું તમારી મદદ કરવા હું તમારી જરૂર મદદ કરીશ. હું બ્રુનો ઉપર પટ્ટો મૂકીશ જેથી એ સ્થિર રહે અને મને એની તકલીફ સરળતાથી ખબર પડી શકે. નોટ બેડ. બ્રુનો અહીંયા વર્ડ નતો, એના ઉપર. ઓકે, તો એના ઉપર પટ્ટો મૂકીશ નહીં, એને પટ્ટો પહેરાવી દઈશ. આઈ વિલ પુટ અ બેલ્ટ ઓન હિમ, એટલે એને પટ્ટો પહેરાવી દઈશ, બરાબર, જેથી એ સ્થિર ઊભો રહે અને મને એની તકલીફ સહેલાપણે શોધવામાં મદદ મળે. બરાબર. હવે અહીંયા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એ શું છે? આ લાઈન, મોર ધેન હેપી. ફોકસ કરજો અહીંયા બધા. ડિફરન્સ બિટવીન વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન અને ડિલિવરિંગ ધ મીનિંગ, આ સમજવા જેવી વસ્તુ છે નાટીમાં. જેને ખબર હોય એ પણ ધ્યાન આપે. નાટીમાં આપણે વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન નથી કરવાનું, આપણે મિનિંગ સમજીને મિનિંગ ડિલિવર કરવાનો છે. હવે ઇંગ્લિશમાં આપણે કહીએ આઈ એમ મોર દેન હેપી ટુ હેલ્પ યુ. ફોર એક્ઝામ્પલ, કુશાગ્રએ આન્સર આપ્યો અને હું એમને કહું કે આઈ એમ મોર દેન હેપી ટુ હેલ્પ યુ ઇન નાટી, તો એનો મતલબ એવું ના હોય કે હું તમને ખુશીથી પણ વધારે મદદ કરીશ. એ થઈ ગયું વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન, એનો કોઈ મિનિંગ નીકળ્યો? કોઈ દિવસ આપણે ગુજરાતીમાં એવું બોલીએ છીએ ખુશીથી પણ, આનંદ કરતા પણ વધારે મદદ કરીશ? ના. એનો મતલબ ઇંગ્લિશમાં થાય કે મને આનંદ આવશે તમને મદદ કરીને. એક બોલવાની રીત છે, આઈ એમ મોર ધેન હેપી. બરાબર. એટલે જે લોકો પ્રેક્ટિસ નહીં કરી હોય અને એમને એમ કે નાટીમાં બસ આપણે ટ્રાન્સલેટ કરવાનું છે, એ મોર ધેન હેપીનું બોલશે આનંદ કરતા પણ વધારે મદદ કરીશ. ધેટ ઇઝ રોંગ. તમારી મદદ કરીને મને આનંદ મળશે, આ આન્સર આવે જે આપણે આપ્યો. ઓકે, તો આ હંમેશા યાદ રાખજો કે યુ હેવ ટુ ડિલિવર ધ મીનિંગ. મતલબ સમજો અને મતલબ ડિલિવર કરો. એક એક વર્ડનું ટ્રાન્સલેશન ના કરશો, એનાથી આન્સર ખોટો આવી શકે. દર વખતે નહીં, પણ મોટા ભાગે આવશે.